આવા બે પ્રશ્નો છે, લક્ષ્ય શું છે ને લક્ષ્ય ભજન શું છે. લક્ષ્ય એટલે આપણે જ્યાં પહોંચવું છે ત્યાં, અને ભજન એટલે કઈ રીતે કરવું, કઈ રીતે પહોંચવું. જ્ઞાની દર્શી અનુભવીને વેતા, કે વેતા સર્વશ્રેષ્ઠ મૂક્યા. સર્વશ્રેષ્ઠ વેતા છે કે બીજાને પણ એ મધ ખવડાવી શકે, અનુભવ કરાવી શકે. તો એવા વેતા પુરુષ કોણ છે? કે આ અનંત બ્રહ્માંડો છે એમાં વેતા પુરુષ, કેવલ વેતા પુરુષ તો એક જ છે, ચક્વેપતિ કીધું, પરમ ગુરુ. બીજા બધાએ બ્રહ્મજ્ઞાની કીધા, બ્રહ્મદર્શી કીધા, બ્રહ્મ અનુભવી કીધા. એ કે એવા અનંત કરોડો એ કે ભેગા થાય તો પણ કેવલ વેતા એક જ પુરુષ છે, એની તોલે ના આવે, એ ચક્વેપતિ છે. એવું કીધું પરમ ગુરુ માટે આ શબ્દ વાપર્યો. કારણ કે દૂધની અંદર ઘી હોય ને એને સમજવું પડે, સીધું ન દેખાય. એમ ગ્રંથોમાં પરમ ગુરુનું સ્વરૂપ ભરેલું છે, એ સીધું નથી દેખાતું. સીધું તો આપણે કાગળ દેખાય, સહી દેખાય, અક્ષર દેખાય, શબ્દ દેખાય, સાખી દેખાય, ચોપાઈ દેખાય. પરમ ગુરુનું સ્વરૂપ કાઢી દો ને અંદરથી. કેમ? એ દેખાતું નથી, સમજવું પડે છે. પરમ ગુરુ જ્યારે આપને કેન્દ્રિત કરે, એની ઉપાસના કરી ત્યારે કેન્દ્રિત થાય, ત્યારે આપણું સ્વરૂપ આપને ખબર પડે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. જ્યાં આપણે પોગવું હોય ને, કોઈ જગ્યાએ નક્કી કર્યું હોય, એને આપણે લક્ષ્ય કહેવાય. તો પોગવાનું ક્યાં છે? એટલે કીધું લક્ષ્ય શું છે આપણો? કીધું આ લક્ષ્ય આપણો શું છે. પછી બીજો પ્રશ્ન છે, લક્ષ્ય ભજન શું છે? આ વિષય અત્યારે આપણો છે. નથી દેખાતું? હા, કરી નાખો. હા, ત્યાંથી દેખાય નહીં ને? દૂરથી. હા હા, બરાબર છે. હા, પ્રકાશ નડે છે ને? આવા બે પ્રશ્નો છે, લક્ષ્ય શું છે ને લક્ષ્ય ભજન શું છે. લક્ષ્ય એટલે આપણે જ્યાં પહોંચવું છે ત્યાં, અને ભજન એટલે કઈ રીતે કરવું, કઈ રીતે પહોંચવું. તમે સુરત પહોંચવું છે એ તમારો લક્ષ્ય થયો. બહાર ગામથી જે લોકો આવ્યા અથવા અહીંયા સુરતમાં રહેતા હતા, ઉમરામાં પોગવું છે એ આપણો લક્ષ્ય થયો. કઈ રીતે પોગવું છે? તો ગામમાં હતા એ લોકો હાલીને આવ્યા, કોઈ બસમાં આવ્યા, કોઈ ગાડી લઈને આવ્યા, મોટર લઈને આવ્યા, કોઈ ટ્રેનમાં આવ્યા. એ જે સાધન છે, જે રીત છે, જે પદ્ધતિ છે, એ ભજન છે પહોંચવા માટેનું. હવે પહોંચવાનું ક્યાં છે? તો કે મારા સુધી પહોંચવાનું. હું કોણ છું ત્યાં સુધી. આમાં કઈ બહારની યાત્રા નથી. આમ થોડા આમ બેસી જજો એટલે તમને વાંધો ન આવે. આમ ક્રોસ થઈ જાય એટલે અહીંયા દેખાય. હા, આમ ત્રાંસા થઈ જશો ને એટલે. તો લક્ષ્ય છે એ આપણો ચેતન. હું ચેતન છું અને ચેતન લક્ષ્ય છે આપણો. અને આપણું ભજન એ ચેતન લક્ષ્ય ભજન છે.
આપણે જડની ઉપાસના કરતા નથી. આપણે સહી ચેતન અને જડની કેમ ઉપાસના કરીએ કે કઈ વિજાતી છે? આપણે આપણી સજાતીની ઉપાસના કરીએ છીએ ને. ગાય ગાયની સાથે રહે તો બરાબર છે, ઘોડા ઘોડાની સાથે રહે એમ તો બરાબર છે, કીડી કીડીની સાથે બરાબર લાગે છે, સર્પો એની સાથે એની વસ્તી એની સજાતી છે, અગ્નિ સૂર્યની સજાતી છે. તે હંમેશા અગ્નિ પ્રગટાવો તો એ સૂર્ય બાજુ ઉપર જ જતી હોય. જે જેની સજાતી છે એ બાજુને એની ગતિ હોય. હવે આપણે છે એ ચેતન અને જડ બાજુ ગતિ કરીએ તો આપણી વિજાતી ગતિ કહેવાય. ઊંધા ચાલ્યા જાવું તું અમદાવાદ અને મોઢું ફેરવી નાખ્યું મુંબઈ બાજુ અને દોડવા મળ્યા ફૂલ, એટલે ઊંધા ચાલ્યા આપણે, એટલે બાહ્ય ગતિ કરી. હવે આવું કેવી રીતે થયું? લક્ષ ભજન કરવું છે. એટલે આ લક્ષ ભજન કેનું કરવું છે? તો કીધું અંતર્વૃત્તિ, બાહિર વૃત્તિમાંથી અંતર્વૃત્તિમાં જવું છે. અંશ છે પેલું નક્કી કરવાનું, અંશ આપણે છીએ, એને બહિર્વૃત્તિ થઈ. અંશને બહિર્વૃત્તિ થઈ. એટલે બહિર્વૃત્તિ એટલે કઈ કે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. બાહ્ય વૃત્તિ થઈ, અંશ અંતર્વૃત્તિનો છે. એને જયારે પેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ થઈ, બાહ્ય વૃત્તિની અંદર એ ગયો, પછી એને અસ્મિ લાગ્યા. અંશને શું લાગ્યું? અસ્મિ. પ્રકાશ બ્રહ્મ વૃત્તિની અંદર એ જયારે ગયો ત્યારે અસ્મિ એને લાગી ગયા. અસ્મિ લાગી ગયા એટલે અસ્મિ એને રોકી રાખ્યો. અસ્મિ કેમ લાગ્યા? કે ચાસમી લેવાઈ ગયો. અસ્મિ કેવી રીતે લાગે છે? કે ચાસમી લેવાઈ ગયો. કઈક ચાટવાઈ ગયો ને એટલે એને ત્યાં આગળ જીવ રહી ગયો. મધ એકવાર ચાટી લે ને તો મધ ઉપર આપણે મન થાયા કરે, મધ ક્યારે ખાઈ. ઘણા પ્રાણીઓને જીભ ઉપર જ્યારે અંશને ચૂસણી ઉપડી અને ચાસમી લેવાની શરૂઆત કરી એટલે છે એ બાહ્ય વૃત્તિ થઈ. અને બાહ્ય વૃત્તિ થઈ એટલે એને અસ્મિ લાગ્યો. અસ્મિમાં આપણે છે એ કુલ 7 શરીરો આપણા છે. એમાં 2 શરીરો છે એ અવિગત છે અને 5 શરીરો એ ગત છે. 2 શરીરો અવિગત છે અને 5 છે એ ગત છે. એટલે જે બહિર્વૃત્તિ લાગી એટલે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ અને એ બહિર્વૃત્તિ. આ જેવી લાગી એટલે એને છે એ 3 પ્રકારની ક્રિયા શરૂ થઈ. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ બાહ્ય વૃત્તિ છે, હો કરતાની. આપને ખબર છે ને બધાને, અભ્યાસ કરતા વાળા એ બધાને ખબર છે, એટલા માટે આ સીધું લઉં છું. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ બાહ્ય વૃત્તિ છે. બાહ્ય વૃત્તિ ઉપર જયારે અંશ અંતર્વૃત્તિનો અંશ છે એની ઉપર નજર કરી એટલે એને ભોગવવાની ઈચ્છા થઈ, એટલે ચાસમી લાગી. એટલે 3 ક્રિયા એની અંદર થઈ, અવિકાસ, વિકાસ અને કુંભસ્થ. આ 3 જે ક્રિયા થઈ એની અંદર, એ 3 ક્રિયાથી બાહ્ય બાજુ આવ્યો. આપણે તો અંતર્વૃત્તિમાં જવું છે અને અંશે થવું છે. એટલે પેલું શરીર એનું અહીંયા બન્યું. જે અંશનું મૂળ સ્વરૂપ હતું એ અંકુરી દેહ હતો. આ અંકુરી દેહ છે એ પહેલું શરીર હતું. આ અંકુરી દેહ એટલે આ બાજુનો અંકુર નહીં, મૂળ અંકુર. આપણું અંકુર હોય ને, આપણું શુક્રાણુ, ગાય ભેંસનું, પછી આંબાનું, આંબલીનું, તે પેલી તો એ ગોટલું, એમાં અંકુર, એમાં આખો આંબો હોય. એમ જે અંકુરી દેહ હતો એમાં બધું જ ભરેલું હતું. એક જ અંકુર ઉત્પન્ન કર્યું કરતા, એ એક અંકુર ની અંદર બધું ભરેલું હતું. આપણું એક જ અંકુર હતું. માના ઉદરમાં ગયું એક અંકુર હતું. એમાં આંખ, કાન, નાક, કિડની, હાથ, પગ, લીવર, આંતરડા, 10 ઇન્દ્રિયો, શ્વાસ લેવા માટે ફેફસાઓ અને આ બધું ચલાવવા માટે મગજ, એ બધું એમાં હમળેલું હતું, ભેગું કરેલું હતું. એ અંકુરી દેહ છે એ પેલો બન્યો આપણો. અને આ અંકુરી દેહ છે એ ચેતન સાથે એકતા વાળો છે અને અંશ જ છે.
આ પહેલો દેહ બન્યો. આને કોઈ ચાસણી હજી લાગી નહોતી. ચાસણી ન લાગે એને અસ્તિત્વ કહેવાય. આ અસ્તિત્વમાં હતા આપણે, આપણા સ્વરૂપે હતા. અત્યારે હું તમને પૂછું તમે કોણ છો, એટલે જે નામ હોય ને એ બોલલી શરીરનું. આપણું નામ ન બોલલી. કેમ? આ શરીરને ચલાવવા વાળાનું નામ ન બોલલી. આમાંથી વયા જાય તો શરીરનું નામ તો શરીર હારે ચોટ્યું રહે. આપણું નામ કયું? અંશ. આપણે સાંભળેલું નામ છે, અનુભવેલું નામ જોઈ ને. ગ્રંથમાં લખ્યું છે કે તું અંશ છો એટલે મેં સાંભળી લીધું. પછી કોઈ સાધુ સંતોએ કીધું કે તમે અંશ છો એટલે મેં સાંભળી લીધું. એને પછી હું જેમ અત્યારે મહેશ કહેવા મળ્યો છું એમ કહેવા મળ્યું અંશ છું. એમ અનુભવ નહીં. હું અંશ શું એનો અનુભવ પણ જોઈએ ને. એને કીધું, પરમ ગુરુએ કીધું છે કે કેટલા પ્રકારના જ્ઞાનીઓ છે કે, તો કે જ્ઞાની, દર્શી, અનુભવી અને વેતા. એક જણાએ કીધું કે આવા કોણ છે કે, તો કે એક એમ કીધું કે મધની વાત સાંભળી છે એમ, અને એ જ્ઞાન કરે છે. મધની વાત સાંભળીને એ વાંચીને એમ કે છે મધ તો કેવું ગળ્યું હોય, લાલ ઘૂમ હોય, આમ કરો તો ચાસમી આમ હાથમાં આમ ચોટી જાય, અને ચાટો તો એટલી મજા આવે કે એના જેવું ગળ્યું કાંઈ નથી, એવું વર્ણન કર્યું. પણ એની ક્યાંથી કર્યું કે કોકે વાત કરી હતી ને એ એને યાદ રહી ગઈ. કઈક વાંચ્યું હતું ને યાદ રહી ગઈ, હજી એની જોયું નથી, એને ખાલી જ્ઞાની કીધું. બીજો હતો એને જોયું હતું કે આ મધની શીશી છે, સામે મધપૂડો છે, એની અંદર મધ છે, એને જોયું હતું. એને કીધું દર્શી, જોનારો છે, ઓલો સાંભળનારો હતો. કોકે કીધું તું, એ વાંચ્યું તું, એની લખેલું હતું, એ જ્ઞાની છે. બીજો છે દર્શી છે કે એની મધને જોયું, અને ત્રીજો છે એની ચાખ્યું કે અનુભવ કર્યો, એને અનુભવી કીધો. અને ચોથો હતો વેતા, કે બીજાને પણ અનુભવ કરાવી શકે. જ્ઞાની, દર્શી, અનુભવીને વેતા, કે વેતા સર્વશ્રેષ્ઠ મૂક્યા. સર્વશ્રેષ્ઠ વેતા છે કે બીજાને પણ એ મધ ખવડાવી શકે, અનુભવ કરાવી શકે. તો એવા વેતા પુરુષ કોણ છે? તો કે આ અનંત બ્રહ્માંડો છે એમાં વેતા પુરુષ, કેવલ વેતા પુરુષ તો એક જ છે, ચક્વેપતિ કીધું પરમ ગુરુને. બીજા બધાએ બ્રહ્મજ્ઞાની કીધા, બ્રહ્મદર્શી કીધા, બ્રહ્મ અનુભવી કીધા. એ કે એવા અનંત કરોડો એ કે ભેગા થાય તો પણ કેવલ વેતા એક જ પુરુષ છે, એની તોલે ના આવે, એ ચક્વેપતિ છે. એવું કીધું. પરમ ગુરુ માટે આ શબ્દ વાપર્યો, ગ્રંથમાં લખ્યો છે કે જ્ઞાનીઓ એમ જડતા નથી કે, તો એને કીધું કે એ વેતા. અહીંયા કીધું કે આપણે જોઈ કે ભાઈ આપણે હું કોણ છું, તો કે અંશ શું એમ કહી દીધું. એનાથી અંશ થઈ નથી જતા. આ વાત યાદ રાખજો. કોઈ એમ કે આપણે આ શિબિરનો અર્થ જ એવો છે કે ભાઈ ખોટું નથી સમજી લીધું ને. આપણે કોઈએ પિત્તળ આપી દીધું ને એમ કીધું કે હોનું છે એમ કરીને આપણે લઈને તો ઘરે નથી આવી આવ્યા ને. આવી તો ભૂલ નથી કરી ને. કોઈએ કીધું કે આ તો ઔષધિ છે, આ એવી જીવન ઔષધિ છે કે એ ઔષધિને તમે કથીરમાં નાખો તો હોનું થઈ જાય. પછી આ અમૃત છે કે તમે એકવાર પી જાવ ને તો અમર થઈ જાવ. પણ એ અમે માની કેમ લઈએ? તમે કયો ને એમને માની લેવાનું કે એ અમારું માર્ગ નથી. કે પરમ ગુરુ કે કર કે કહું. પરમ ગુરુ એવું કીધું આ બધું હું તમને કરીને કહું છું કે, ખાલી હું તમને વાતો નથી કરતો કે. એટલે અનુભવ નહીં. અહીં કીધું પહેલો દેહ છે આપણો અંકુરી દેહ. આ ચેતન સાથે એકતા વાળો એટલે ચેતન જ છે અને એ અસ્તિત્વ છે. હવે બીજો દેહ છે, આ બે અવિગત છે. બીજો દેહ છે પ્રણવી દેહ. સમજો, લક્ષ ભજન ક્યાં કરવાનું છે એ બતાવું છું તમને. આ બીજો દેહ છે પ્રણવી દેહ. આ કેવલ સાથે એકતા વાળો છે. પરમ ગુરુ કેવલ સાથે એકતા વાળો છે. આ બ્રહ્મમાં છે. આ કેવલ ભૂમિકામાં છે. આ બ્રહ્મ ભૂમિકામાં છે. આ બે દેહ છે ને એ અવિગત છે.
આ દેહ છે એ મૂળ પરમ કારણ દેહ છે, એ તત્વનો નથી. પરમ કારણ દેહ કેવલ કરતા સાથે જે રહેવાનું છે આપણે, એ દેહ છે અંકુરી દેહ. જે પાંચમો પરમ કારણ દેહ છે એ તત્વનો છે, આ સત્વનો છે પ્રણવ દેહ. આ જે ઉપરની ભૂમિકા છે બધી, એને હું હવે નીચે આવશે એ ગત આકાશ, એટલે ગતાસુ. હવે અહીંથી આ જે બ્રહ્મ ભૂમિકામાં આવ્યો ને એને અશ્મિ લાગ્યો, પહેલો અશ્મિ. બ્રહ્મ ભૂમિકામાં પહેલો અશ્મિ લાગે, એ કયો અશ્મિ લાગ્યો તમને કોઈને ખબર છે? બ્રહ્મોસ્મિ, અહમ બ્રહ્માસ્મિ એમ કે આ બધા. પહેલો અશ્મિ લાગ્યો બ્રહ્મોસ્મિ. આ પહેલો અશ્મિ એને શરૂ થઈ ગયો કે હું બ્રહ્મ છું, આવું એ કહેવા લાગ્યો. એ છે નહીં, બ્રહ્મ છે નહીં, છે તો અંશ જ તે કેવલ કરતાનો ચેતન. જેમ હું અત્યારે કહું મહેશ છું, એમ અહીંયા પહોંચ્યો ને તો હું એમ કહેવા માંડ્યો હું બ્રહ્મ છું એમ. હવે જેમ નીચે આવતો જાય ને એમ અશ્મિ ઘાટો થતો જશે. અહીંયા સુધી છે એ અવિગતની અંદર બે દેહો હતા. આની આ છે એ અકર્તા છે, અને આ છે એ સકર્તા. આ ઉપરના બે ક્યારે દેહ મરતા નથી, બ્રહ્મ પણ ક્યારે મરતું નથી. એ રેત છે, એને સંકેલી લે પરમ ગુરુ, પણ ખગાકાર શૂન્ય એમનેમ રહે છે. એટલે એ અકર્તા છે, એની અંદર કર્તૃત્વ નથી, એ જડ જેવું છે બ્રહ્મ. જેમ આપણો શ્વાસ છે એ કાંઈ ચેતન નથી, એને પણ પરમ ગુરુએ જડ કીધો. અને એ જે જડ છે એનું ઘર એ બ્રહ્મ છે. આપણું ઘર બ્રહ્મ નથી, આત્માનું ઘર બ્રહ્મ છે, પરમાત્માનું ઘર બ્રહ્મ છે. આત્મા પરમાત્મા બે બ્રહ્મના અંશ છે. તું છે એ કેવલ કરતાનો અંશ છે, તું બ્રહ્મનો અંશ નથી. અહીંયા આ વાત સમજાવી એટલે આપણું લક્ષ્ય ભજન ક્યાં કરવાનું એ બતાવવા માટે કહું છું. જો આમાં બધામાં કે ભાઈ નાકની આપણે બે જઈએ 48 મિનિટ બેહવાનું કીધું છે, સવારમાં મોઢું ધોઈ નાય ધોઈ, અને સવારનો સમય હજી કે દિવસ ઉગ્યો નથી અને રાત પૂરી જ નથી થઈ એવો જે સમય છે, એટલે સંધ્યા સમયે મારે ધ્યાન કરવાનું છે 48 મિનિટ. અને એ લખ્યું છે કે અગાધ ગતિના 82મા અંગની અંદર કે સંતોએ કરવાની ઉપાસનાની વિધિ, પછી હરિજનોએ કરવાની ઉપાસનાની વિધિ. તો એમાં બધી વિધિ લખી કે ભાઈ 144 મિનિટ સંતોએ કરવાની છે, અને હરિજનો જે છે એને છે એ 48 મિનિટ કરવાની છે આ ઉપાસના. અને ઉપાસનાની અંદર છે એ 720 જાપ અજપા એની મેળે જપાય છે. અને 720 ના આપણે કરીએ એટલે સંતોને છે એ 2160 જાપ જપવાના છે. એવી વાત અગાધ ગતિની અંદર 82મા અંગની અંદર આ વાત કરવામાં આવી. આને બરાબર જોઈ લીજો, ક્યાં કીધું છે એ તમને કહું છું. હું તમને સમજાવવા જાઉં છું. હવે અહીંયા એવો આ બધા આનો ક્યારે નાશ નથી થતો ઉપરનો. હવે નાશ થાય ને એવા દેહ શરૂ થયા, એટલે ત્રીજો દેહ છે પરમ કારણ દેહ. આનો નાશ થાય છે, નિરંજન હોતી નાશ પામે છે. પરમગુરુએ કીધું એક એક બ્રહ્માંડો બનાવ્યા, એવા અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા. એક બ્રહ્માંડ ની અંદર એક નિરંજન પુરુષ, એક આદ્ય શક્તિ અને 3 ગુણ મૂક્યા એમ. તો આ જે પરમ કારણ દેહ છે એ કેનો બનેલો છે? કે તત્વનો. આનું તત્વ કયું છે? કે ગત આકાશ. આનું તત્વ છે ગત આકાશ. અને આની અંદર કોણ કોણ છે? કે પરમ કારણ દેહ ની અંદર કીધું જે શક્તિ અને નિરંજન, એ 20 તત્વનો આ દેહ બનેલો છે. અહીંયા આપણે ઊભું નથી રહેવાનું લક્ષ ભજનમાં. અને આને કયો અશ્મિ લાગ્યો? અને બીજો અશ્મિ લાગ્યો. 2 નંબરનો અશ્મિ હતો જ્ઞાનોશ્મિ. વિસર્જન અશ્મિ પણ એને કીધો છે.
અથવા વિસર્જન અશ્મિ. જોજો, સમજી લીજો. ચોથો દેહ છે આપણો, ત્યાંથી દેખાય છે ને, ચોથો દેહ કયો છે? નીચે ઉતરી આવ્યા એટલે મહાકારણ. તમે કહેશો કે આ મહાકારણ દેહ આમ નીચેથી ગણશો તોય તે ચોથો થશે, ઉપરથી ગણશો તોય ચોથો થશે, પણ આ બે છે એ અવિગત છે અને આ બધા ગત છે, આવે અને જાય, એને ગત કહેવાય, ગતાસો. આ બધા કેનાથી ચાલે છે? તે કે શ્વાસથી, પ્રણવથી. આ બે પ્રણવથી નથી ચાલતા, આ દેહ ચાલે છે અંકુરની સુરતાથી. કોની? આ અંકુરની સુરતાથી પ્રણવ દેહ ચાલે. અંકુર દેહ કેનાથી ચાલે છે? અંશની વૃત્તિથી. તો કે વૃત્તિ અને સુરતામાં શું ફરક છે? વૃત્તિ અને સુરતામાં શું ફરક છે? માખણ અને ઘીમાં શું ફરક છે? તો કે આની અંદર અશ્મિ છે, કીટું છે, પેલામાં કીટું નથી. ઘીમાંથી તમે કીટું જુદું કરી નાખ્યું. માખણની અંદર દીવો ન સળગે, ભલે ને ગમે એટલું સારું હોય, વાટ મૂકો ને ઘીની અંદર દીવો સળગે. આ ઘી રૂપ દીવો એ વૃત્તિ છે અને એની અંદર આપણા સ્વરૂપનું આપણે ભાન થાય. આ પ્રણવની અંદર, પ્રણવ છે એ માખણ જેવો દેહ છે. માખણ કિંમતી તો ખરું, એવું નહીં, દહીં કરતા તો કિંમતી, છાશ કરતા કિંમતી, દૂધ કરતા કિંમતી, પણ એ કે એ દેહ છે એ સુરતાથી, એ અંકુરની સુરતાથી પ્રણવ દેહ ચાલે. અંકુરી દેહ છે એ અંશની વૃત્તિથી ચાલે. વૃત્તિ અને સુરતામાં શું ફરક? એને કીધું વૃત્તિ અને સુરતાની અંદર શું ફરક? એટલે પરમ ગુરુએ એક ઉદાહરણ આપ્યું હતું કે જે કુંજ નામનું પક્ષી હોય ને, એ એની વૃત્તિથી એના ઈંડાને સેવે. એ ગમે એટલું દૂર હોય અને ઈંડા એક બેટ ઉપર બધા જ કુંજે એક સાથે મૂકેલા હોય એના, અને એ કુંજ પછી એને છોડી અને દૂર વયા જાય. દૂર વયા જાય એટલે પછી તેનો ચારો ચરે, ત્યાં રહે. હવે એ અરસાની અંદર અહીંયા એના ઈંડા સેવાતા હોય. એ ઈંડા સેવાય છે વૃત્તિથી. હવે વૃત્તિ એટલે કેવી છે? એ કે આપણે રિમોટ કંટ્રોલ વાપરીએ છીએ ને, પહેલા શું વાપરતા હતા? ચાપ બંધ કરવા જવી પડતી હતી, પંખાની, પછી ગાડીની, તો એમાં આપણે અગર ચાવી હોય ગાડી ખોલવી પડતી પહેલા. હવે આમ દૂરથી આમ કરે ને તો ગાડી ખુલી જાય. તો એમાં શું જાય છે? કે તો એવી રીતે જે વૃત્તિ અને સુરતા, એ બેના પહેલા આપણે જુદી પાડશું કે સુરતા કોને કહો છો અને વૃત્તિ કોને કહો છો. વૃત્તિ ચેતન છે, સુરતા ચેતન નથી, હળવી ચેતન છે સુરતા. એને પરમ ગુરુએ કીધું હળવો ચેતન. હળવું ચેતન એટલે આ શ્વાસ જે રીતે હાલે છે આપણે શ્વાસને ચેતન કહીએ, પણ કે હળવું ચેતન છે, કે મૂળ ચેતન નથી. એટલે આ વૃત્તિના સુરતા ક્યાં આવી છે? તો કે અંકુરની અંદર અક્કલ, આરત, સુરતા, નૂરતા, ઐશ્વર્ય ચેતન, ઐશ્વર્ય અને ચૈતન્ય, આ છ જે અંકુરની અંદર ભરેલી વસ્તુ છે એમાંથી સુરતા નીચે આવી છે અને ઈ ચલાવે છે આ. એટલે કીધું ઈ પણ દેહ, બે દેહ તો મળતા નથી, પણ આ બધા દેહો વાળા છે, પ્રણવ દેહ વાળા, પ્રણવી દેહ વાળા, ઈ બ્રહ્મના અશ્મિમાં એમ જ પડ્યા રહે છે કે અમે બ્રહ્મ છે, પણ અંશ એનો એની સાથે ભળતો નથી. તમે એકવાર દૂધમાંથી ઘી જુદું પાડી લો, પછી એ જ ઘીને તમે દૂધમાં નાખો તો ભળે નહીં. કેમ? કે એને હવે તમે છૂટું કરી નાખ્યું છે. એવી રીતે અંશ જો છૂટો પડે તો એ બ્રહ્મમાં ભળે નહીં. નકર બ્રહ્મમાં ભળેલો છે એવો એને વહેમ રહે. આપણે કેમ આ શરીર છે એવો આપણે વહેમ રહે, સત્ય વસ્તુ આપણે સમજી શકીએ નહીં. આ મહાકારણ દેહ ઈ છે, એ કેનો બનેલો છે? કે હવે આ બધા જ તત્વના છે. એમાં વાયુ તત્વનો બન્યો. અને એને કયો ત્રીજો અશ્મિ લાગ્યો? તો એને કયો? આત્મોશ્મિ લાગ્યો. આને લાગ્યો આત્મોશ્મિ. અહીંયા પોગે ને ચોથી અવસ્થામાં, ત્યાં તો બધા કહેવા મળે હું આત્મા છું, હું અજર અમર છું, એવું કહેવા મળે. આ અસ્મિત છે હજી.
એને એ ભાન નથી કે હું જે કહું છું અત્યારે હું એમ કહું મહેશ છું, એમ ઈ અહીંયા છે કે હું તો આત્મા છું. ચોથી અવસ્થામાં તો એ આત્માનો અનુભવ કરવા મળે, અને આત્માની આ અવસ્થા સુધી પોગે એટલે એને અમુક પ્રકારની સિદ્ધિઓ મળે. એવી અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રાપ્ત કર્યા પછી સંસારની અંદર અનેક પ્રકારના ખેલ બતાવે. કોઈને આશીર્વાદ આપે તો થાય, કોઈ એની માનતા કરે તો થાય, એટલે અહીંયા અટકી જાય. એટલે એક વર્ગ થઈ જાય એનો, શિષ્યનો વર્ગ, એક ભક્તોનો વર્ગ, એક સેવકોનો વર્ગ, એ એને બાંધી રાખે. આ બાંધવા વાળો આત્મસ્મેવ. જેમ આપણે અગર બહુ પૈસા હોય ને તો આપણા મિત્રો બહુ વધી જાય. આપણે અગર મોટો આશ્રમ હોય, મોટી સંસ્થા હોય તો આપણા મિત્રો વધી જાય, કારણ કે એ આપણે હારે મિત્રતા નથી કરતા, અસ્મી હારે કરે છે, આપણા સંપત્તિ હારે કરે છે. આપણે અગર કઈક સગવડતા છે એની હારે કરે છે. આપણે અગર સત્તા હોય ને, જે લોકોને અગર કે કોઈ વડાપ્રધાન બન્યા છે, મુખ્યમંત્રી બન્યા છે, ધારાસભ્ય છે, કોર્પોરેટર છે, તમે જોજો તમારા સોસાયટીના આજુબાજુના કોર્પોરેટર એની હારે 10 જણા હાલતા હોય, અને એની જયારે એ કઈ ન હોય તો એક જણાની હારે હોય નહીં. એ કેમ છે કે એને બધા અસ્મી લગાડે છે, અને આ અસ્મીની અંદર એને મજા આવે છે, એનો અહમ સંતોષાય છે. એવા બધા સિદ્ધો, મહંતો, ઋષિ મુનિઓ, મહર્ષિઓ, દેવર્ષિઓ એ અહીંયા રોકાયેલા છે. એને કોણ નચાવે છે કે અહીંયા છે એ અહીંયા આદ્ય શક્તિ છે. આ આદ્ય શક્તિનો દેહ છે, એ એને નચાવે છે. મૂળ પ્રકૃતિ ઓલો નિરંજનનો દેહ છે, પેલો બ્રહ્મનો છે, અને આ આપણો છે. આપણે જે પરમ કારણ દેહ ત્યાં રહેવાનું છે, તો કીધું આ તત્વનો પરમ કારણ દેહ છે, આ સત્વનો છે, અને આ અંકુરી પરમ કારણ દેહ છે. 3 પ્રકારના પરમ કારણ દેહ છે, અને એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગ્રંથમાં, પંચમ વેદની અંદર. ક્યાં કઈ જગ્યાએ લખ્યું છે એ મેં લખેલું છે. તો કે આ તમારા હાથે કાઢો છો મહેશભાઈ તમે? ના, મારા હાથે નથી કાઢતો. આ જેનો ઉલ્લેખ છે એ પ્રમાણે કાઢું. 3 પ્રકારના પરમ કારણ દેહ ક્યાં આપ્યા છે તો એ તમને કહી દઉં, એટલે ધ્યાનમાં રહે. એને સમજવા પડે, કારણ કે દૂધની અંદર ઘી હોય ને, એને સમજવું પડે. સીધું ન દેખાય. એમ ગ્રંથોમાં પરમ ગુરુનું સ્વરૂપ ભરેલું છે, એ સીધું નથી દેખાતું. સીધું તો આપણે કાગળ દેખાય, સહી દેખાય, અક્ષર દેખાય, શબ્દ દેખાય, સાખી દેખાય, ચોપાઈ દેખાય. પરમ ગુરુનું સ્વરૂપ કાઢી દો ને અંદરથી. કેમ? એ દેખાતું નથી, સમજવું પડે છે. ત્રણ પ્રકારના પરમ કારણ દેહ, પંચમ સસમ વેદ 391 ના પેજ ઉપર આપ્યું છે, અને ત્રણેયને સમજવા પડે અલગ કરીને. 391 ના પેજ ઉપર આપ્યું છે. આ જો સમજવા હોય તો હું એને તમને સમજાવી શકીશ. અત્યારે એનો વિષય નથી એટલે એટલો ઊંડો જાતો નથી, બરાબર? તો કે આવા 3 પરમ કારણ દેહ છે. તો કે પરમ કારણ દેહ તો હું આવી ગયો, તો કે તો હજી તું કેવલ ધામમાં ન જઈએ. કે એ નિરંજનનો છે, ગત આકાશનો છે, તને અહીંયા રોકી રાખે, તને અહીંનો વૈભવ આપે, નિરંજન જેવું સુખ મળે તને, પણ તને એ કેવલ કરતાનું સુખ ન મળે. કેવલ કરતાનો જે આનંદ છે, જે મોજ છે, એ તારા હાથમાં આવે નહીં. અને આ અંકુરી દેહ ન રાખે ત્યાં, તો એ કેવલની અંદર ભળી જાય તો એને આનંદ હું, સુખ હું. માનવ ઉદરની અંદર અંકુર જે જાય, એ જો ઓર ન કરી લે તો માથી જુદું થાય નહીં, અને જુદું ન થાય ત્યાં સુધી એનો વિકાસ ન થાય. અને નકર માની જે દિવાલ છે અંડકોષની, એને ખેંચી લે, શૂસી લે તો એ મરી જાય. એમ પોતે ઓર કરીને માનવ ઉદરમાં રહે તો 9 મહિને મનુષ્ય શરીર બંધાઈ જાય. એમ અહીંયા અંકુરી દેહથી પરમ ગુરુ, આ પરમ ગુરુના આશીર્વાદથી સમજાય એવું છે. તો આ જે અંકુરી દેહ છે એ કૈવલ કર્તાની અંદર, કૈવલ ધામની અંદર રહેવા માટેનો દેહ છે, બ્રહ્મમાં રહેવા માટેનો નહીં, કેવલ ધામમાં. હવે અહીંયા કીધું ત્રીજો દેહ, એ કયો છે? તમને બધાને ખબર હશે, કારણ દેહ. આ બધા પ્રણવથી ચાલે છે, શ્વાસથી ચાલે છે. આ જે નીચેના બધા દેહો છે એ શ્વાસથી ચાલે છે. નિરંજનનો શ્વાસ છે, એ ભલે સૂક્ષ્મ હોય. આદ્ય શક્તિ શ્વાસ લે છે, એ ભલે થોડો જાડો હોય નિરંજન કરતા,
માના ઉદરમાં હોતી આપણે શ્વાસ લેતા હતા, પણ નાકથી નહોતા લેતા, નાભીથી લેતા હતા, નાડથી. આપણો અનુભવ છે. 9 મહિના જે નાડથી શ્વાસ લીધો છે એનાથી શરીર બન્યું. બીજા મહિને 72,000 નાડીઓ બની. માના ઉદરમાં બીજા મહિને 72,000 નાડીઓની અંદર આ જે નાભીમાંથી જે ચૂસેલો પ્રણવ હતો ને એને કહેવાય રોશન સમીરા. પ્રકાશ અને વાયુ બે ભેગા છે ત્યાં, અને ત્યાં ભૂખ તરસ નથી લાગતી. રોશન સમીરા કીધું. એ જે રોશન સમીરા છે એ નાભીની અંદરથી આપણે લેતા, એટલે સૂક્ષ્મ પ્રણવ હોય. માછલીઓ કેટલી ઊંડી રે પાણીમાં, ઘણા કાચબાઓ છે એટલા ઊંડા રે, ન્યાય સૂક્ષ્મ પ્રણવ લે. એના મોઢામાં પાણી ના આવે, શ્વાસ આવે, એવો સૂક્ષ્મ પ્રણવ લે. એટલે આ જે છે એ આટલા સુધીના તો બધા શ્વાસ લે છે અને શ્વાસથી જીવે છે. જો લક્ષ્ય ભજન શ્વાસથી ઉપર કરીએ તો જ આપણે આપણા લક્ષ્ય થાય. શ્વાસમાં રહી જાય તો લક્ષ્ય ભજન થાય નહીં. આ વાત સમજી લેજો. એટલે કારણ જે છે એ કેનો છે? તો અગ્નિ તત્વ. પછી અહીંયા શંકર છે, આદ્ય શક્તિ હતી એમ. એને અશ્મિ કયો લાગ્યો? ચોથો અશ્મિ કયો લાગ્યો? શિવ અશ્મિ. અહીંયા આવે ત્યાં એને એમ લાગે કે હું શિવ છું. આને લાગ્યો શિવોસ્મિ. શંકર શિવોસ્મિ. અહીંયા તરત એમ કે હું અચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ કહેવા મળે. અહીંયા જાય તો હું સ્વયં આત્મા છું, પ્રકાશમાં. અહીંયા જાય તો મને જ્ઞાન છે, હું જ્ઞાન સ્વરૂપ છું એવું કહેવા મળે. ઉપર જાય તો અહમ બ્રહ્માસ્મિ એવું કહેવા મળે. એ બધું જેમ હું મહેશ કહું છું એવી રીતે જ કહે છે. તમારું જે નામ છે તમે એ જેમ કહો છો એવા જ આ બધા નામો પડેલા છે. મૂળ અંશ નથી, મૂળ આપણું સ્વરૂપ નથી. એટલે લક્ષ્ય ભજન ક્યાં કરવું એના માટે કહું છું કે આ બધું છોડવાનું છે આપણે. નિશાન જો બરાબર લગાડીને તો જ વિંધાય. અર્જુનને પૂછવામાં આવ્યું એ કે આ તને આમાં શું દેખાય છે? એ કે ઝાડવામાં. તો એ કે મને પક્ષી બેઠું છે એની આંખ જ દેખાય છે. તો ભીમને પૂછવામાં આવ્યું તને શું દેખાય? કે કેરી દેખાય છે. કે કેમ? કે એનો જીવ ખાવામાં હતો. પછી કોઈને પૂછ્યું, બીજાને, દુર્યોધનને, કે એને બધા 105 ની પરીક્ષા લીધી તો કોકને ડાળી દેખાતી હતી, કોઈને પાંદડા દેખાતા હતા, કોઈને ત્યાં મધનો પૂડો હતો એ દેખાતો હતો, પણ અર્જુનને ખાલી આંખ દેખાતી હતી. આપને શું દેખાવું જોઈએ? તો કે ખાલી આંખ દેખાય તો લક્ષ્ય કહેવાય. લક્ષ્ય ભજન ત્યારે થાય કે ત્યારે આપણે દેખાય. તો એને કીધું અહીંયા ત્રીજું શિવોસ્મિ લાગ્યો. આ અશ્મિઓ ક્યાં ક્યાં લાગે છે એ દેખાડ્યું. બીજું શરીર આપણું કયું છે? સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ દેહ. એનું તત્વ છે એ જળ તત્વ, અને એના દેવતા વિષ્ણુ છે. એના જે ધારણ કરેલા વિષ્ણુ છે. ત્યાં સત્વ ગુણ છે, અહીંયા તમો ગુણ છે, એમ પણ આપણે લઈ શકીએ. એને કયો અશ્મિ લાગ્યો? આ પાંચમો અશ્મિ કયો લાગ્યો? જીવોશ્મિ. અહીંયા સુધી આ જીવોશ્મિ લાગ્યો. હવે 3 દેહનો આપણે પરિચય છે, ચોથા અને પાંચમાનો આપણે ઓળખતા નથી. 3 દેહનો પરિચય કેમ છે એ તમને કહું. ઓલા 2 દેહ છે ને એ તો હાવ સંપૂર્ણ પ્રણવ વિશે છે, ઘોર કરતા હાલે એવી રીતે પરમ ગુરુએ કીધું છે. એ 2 દેહને તો આપણે પ્રણવ વિશે ઓળખી શકીએ, પણ આ 3 દેહ છે એમાં 2 દેહ મૂળ ઘાટ વાળા. આ સ્થૂળ ઘાટ એટલે આ દેખાય છે. આ એક દેહ પાછો લખી લો પછી એને સમજાવી દઉં. 3 4 આ 5 આપણે નીચે અહીંથી લઈએ છીએ. 5 અને 6 નીચે આવ્યા ને આપણે. અને 7મો દેહ છે એ સ્થૂળ. આ સ્થૂળ દેહ છે એ કેનો બનેલો છે? ભૂમિ તત્વનો. અને એના દેવતા બ્રહ્માજી છે, કારણ કે ઉત્પત્તિ બ્રહ્માથી થઈ. બુંદ માર્ગની નાદ અને બુંદ માર્ગની શરૂઆત બ્રહ્માએ કરી. અને અહીંયા 5 અને 1 2 3 4 ને 5 ને છઠ્ઠો અશ્મિ. 6 અશ્મિ છે અને દેહ છે એ 7 છે. પેલું છે અસ્તિત્વ. આને કયો લાગ્યો અશ્મિ? દેહોશ્મિ. હવે આને દેહોશ્મિ લાગ્યો એટલે આપણે બધા શું કહીએ છીએ?
હું આ છું નામથી બોલાવી, હું રમણભાઈ છું, હું વિનુભાઈ છું, હું ઠાકરસિંહભાઈ છું, હું બાબુ દાદા છું, હું કલ્યાણદાસજી મહારાજ છું, હું મહેશ છું, હું અહીં બધાના નામ છે, વર્ષા છું, ગીતા છું, મિતા છું, એવા બધા નામ. આ કોને લાગ્યા? દેહને. દેહોસ્મી. તારું સ્વરૂપ નથી આ, તારે તને છોડી જ દેવાનો છે. આ નક્કી રાખજે કે સહી કરીને આવ્યા છીએ ત્યાં આપણે, કે તને આ દેહ તારે મૂકીને વહી જવાનું છે. આ ખાલી ખેલની અંદર તારે થોડો સમય રહેવાનું છે, સહી કરીને આવ્યા છીએ આપણે. કોઈ નથી રહ્યા. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર કોઈ એવા દેખાતા નથી કે અવતારો હતા અને રહ્યા હોય. છેલ્લે પરમ ગુરુ હતી, અહીંથી આ ઘાટને લઈને ગયા છે, એ રોકાણા નથી અહીંયા, એટલું યાદ રાખજો. તો આપણે કઈ રોકાવાનું નથી. નારાયણદાસ એ નથી રહ્યા, અચરતમાં નથી રહ્યા, રમતારામ બે આવ્યા નથી રહ્યા, આપણા જેટલા સંતોના નામ ગાદી ઉપર જે આવ્યા એ નથી રહ્યા. શીતલદાસ છેલ્લે હતા. તો કોઈ ટકવાનું નથી, એટલે આપણે ટકવાના નથી. એટલે આને કહેવાય દેહોસ્મી. આનો પરિચય છે મને, દેહનો. પછી કોઈક હોશિયાર હોય તો સપનાની અંદર જે દેહ જાય છે એનો એને પરિચય છે, કે સપનામાં મારો શરીર તો અહીંયા પડ્યું હોય, પણ બીજો દેહ જે સપનામાં જાય, ક્યાંક ક્યાંક ફરી આવે, એને કઈ ખબર નથી, એટલા સ્થાનોમાં જઈ આવે, પહાડો ઉપર ચડી જાય, નદીઓની અંદર નાહવા જાય, ક્યારેક કાશ્મીરની અંદર સફરજનના બગીચાઓમાં જાય, ક્યારેક છે સૌરાષ્ટ્રની અંદર જમરૂખના બગીચાઓની અંદર જાય, ક્યારેક બીજા ખજૂરના ઝાડવા હોય એની અંદર જાય, ક્યારેક વળી સર્પ વાહે પડે ત્યારે બીવે, કોકે વળી ઉપર ટોચ ઉપર ગયા હોય ધક્કો મારે તો હમણાં પડી જાય છે એમ કરીને સપનામાં ડરે, પરસેવે રેબઝેબ થઈ જાય. ક્યારેક છે એ અગ્નિમાં કોઈક ધક્કો મારતો એવું લાગે, ક્યારેક એ ઉડતો હોય અને ઉપર છે એ વાયરની અંદર ફસાઈ જાય છે એવું એને લાગે. આવો જે સપનાનો દેહ છે એની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ તરત થાય. એવો જે દેહ છે એને આપણે જાણીએ છીએ. એટલે બે દેહ સુધી તો આપણે જાણવાળા થયા. પછી ત્રીજો દેહ છે એને જાણીએ ખરા પણ ભૂલી જાય, કે આજ મને સપનું આવ્યું હતું કે, પણ યાદ નથી રહ્યું. કારણ કે આ સૂક્ષ્મ દેહ છે એ જળ તત્વનો છે, અગ્નિ તત્વનો દેહ છે, પણ અગ્નિ છે જે રીતે થોડી વાર બંધાય પછી રહે નહીં, જળ તો ઘણો સમય સુધી રહે. તો એવી રીતે સ્થૂળ ભૂમિ છે એ તો એનાથી વધારે સમય રહે. તો તત્વના આધારે આ દેહો બન્યા. હવે આ રીતે જયારે આપણે ઉપાસના કરવા બેસી ત્યારે હવે ઉપાસના કેમ કરવાની વિષય આવ્યો. જો આ ખબર ન હોય ને તો આમ બેસી જાય અને નાકના ટેરવે આપણે છે ત્રિકુટીની અંદર ધ્યાન કેન્દ્રિત કરીએ, એટલે બે નાડીઓ જે આપણી ઈડા અને પિંગળા એ ત્યાં અહીંયા એકત્રિત થઈ જાય. શ્વાસ ઉપર ચડે, જો 12 આંગળમાં જાય તો સોહંગ પ્રદેશ થઈ ગયો, અને જો 52 આંગળની અંદર ઉતરે તો ઓહંગ પ્રદેશ થઈ ગયો. હવે ઓહંગ અને સોહંગ બે રસ્તાઓ થયા, ઓહમ અને સોહમ બે રસ્તાઓ થયા, અને ગંતવ્ય સ્થાન ઓહમ અને સોહમ એ ગંતવ્ય સ્થાન છે. આને સમજો, રસ્તો કયો છે તે કે ઓહમ રસ્તો છે, અને જ્યાં પહોંચી છે એ ઓહંગ છે. સોહમ રસ્તો છે ને જ્યાં પહોંચી છે એ સોહંગ છે, જગ્યા. એવી રીતે આપણે ગતિ કરીએ છીએ. એ શ્વાસની જે ગતિ હારે જયારે જોડાઈ છે ત્યારે હજી આ સુરતા હારે આપણે જોડાયેલા હોતા નથી. આપણે આની બહાર નીકળવું હોય ત્યાં સુધી શ્વાસની ગતિમાં, કારણ કે એટલા દેહો તો ગતાસુ છે અને ઓલા અગતાસુ છે, એ ગતિમાં નથી આવતા એવા, અને આ ગતિમાં આવે છે. એને કોણ ગતિમાં લાવ્યું? કે શ્વાસ. અને શ્વાસથી જે જીવે છે તો તમારે, આપણે તો શ્વાસથી પર જઈ તો આપણું સ્વરૂપ પ્રાપ્ત થાય. એટલે કે હું તો 10 વર્ષથી કરું છું, 20 વર્ષથી કરું છું, 60 વર્ષ થઈ ગયા હું આ લક્ષ ભજન કરું છું, હજી મને કાંઈ છું નહીં, આવી ફરિયાદ હોય. પણ ક્યાં કરો છો? આ લોકો કેવું કરે કે હું કેટલાય સમયથી, નાનો છોકરા હોય એને કે ભાઈ આ ગોટલું વાવી દઈએ ને તો એમાંથી આંબો ઉગે, એટલે આંબો ઉગે એટલે એને તરત જ એને પછી એનું ગોટલું વાવ્યા પછી એનું ખાતર નાખવું પડે, પાણી નાખવું પડે, બીજા જે બકરી હોય, બીજા જે પશુ હોય એનેથી રક્ષણ કરવા માટે એને પાછું આપણે પાંજરું બનાવવું પડે, વાડ બનાવવી પડે. પછી પાછું ગોટલું વાવ્યા પછી પાછું જોયા કરે કે ઉગ્યું કે નહીં, વાવ્યું પછી અડધો કલાક થયો કે ઉગ્યું કે નહીં, એમ જોયા કરે, એને સંશય થાય. એટલે ગોટલું વાવ્યા પછી ધીરજ રાખવી પડે, કારણ કે 2, 3, 4 મહિના એ તો કોટો કાઢે.
ત્યાં પહેલા તો થાય નહીં, પછી પાછું છોડ થાય, છોડમાંથી વળી થોડું મોટું થાય, અને જ્યારે આંબાને કેરી આવતી થાય તો 3, 4, 5 વર્ષ થઈ જાય. પણ એવી ધીરજ ન રાખે એટલે તરત જોયા કરે, દૂધ મેળવીને તરત જોયા કરે કે મળી ગયું દહીં, થઈ ગયું. પાછું અડધો કલાક થાય કે થઈ ગયું દહીં, સવાર સુધી વાટ ન જોઈ શકે, એને ક્યારે દૂધ ન મળે. એમ અહીંયા છે એ ધીરજથી અને લક્ષ્યને બરાબર સમજીને જો લક્ષ્ય ભજન કરવામાં આવે તો લક્ષ્ય ભજન થાય. હવે આ મેં તમને કીધું કે આ રીતે લક્ષ્ય ભજન કરવું હોય તો કીધું સમય કેનો લેવાનો, તો કે સંધ્યા સમય લેવાનો. અને અહીંયા ક્યાંય અટકવાનું નહીં, આ તો પ્રણવની વાત છે ભાઈ. આ શ્વાસ હાલતો એ ધીરે 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 ધીમો થતો જશે. અહીંયા જ્યારે પેલા બેસતા શીખવાનું છે, 48 મિનિટ બેસતા આવડી ગયું, 144 મિનિટ બેસતા આવડી ગયું, શરીર દુખતું બંધ થઈ ગયું, તો કે આ શરીરના વિશે 3 પ્રકારની ઉપાધિઓ રહેશે. તમે જ્યારે બેસો ને એટલે શરૂઆતની અંદર 3 પ્રકારે આપને છે એ આ શરીરને તકલીફ કરે. તો 3 પ્રકાર કયા કયા છે? તો કે મળ, વિક્ષેપ ને આવરણ. મળ એટલે પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે, અને એમાં શું થાય? પગ દુખવા મળે, પગ લાંબો કરી, પછી હાથ દુખવા મળે, વાહો પીઠ દુખવા મળે, એ બધું મળ છે. એટલે જો નિર્મળ હોય, શરીર બરાબર સાફ ચોખ્ખું થઈ ગયેલું હોય, સવારની અંદર જે કાંઈ આપણે જરૂર હોય એ બધી વસ્તુઓને એની ટેવ પડી ગઈ હોય રોજ સવારમાં, તો મળ બધો ટોટલ નીકળી જાય, સૂક્ષ્મ મળ પણ ન રહે, તો એ આપણા શરીરનો દુખાવો ન થાય. બીજું છે વિક્ષેપ. વિક્ષેપ કોણ કરે? તો કે અગ્નિ તત્વ. એવું કરે કે આપણે જે લક્ષ્ય ભજન કરવા બેસીને ત્યાં ઓલા કંઈક દુકાનના વિચાર લાવે, ક્યાં કંઈક બીજા એવા આશ્રમના વિચાર લાવે, ક્યાં કોક આપણે આગળ જે સાધુ સંત આવ્યા હોય એના વિચાર આવે, આપણે ક્યાં છે એ આપણા ભક્ત દુખી હોય એના વિચાર આવે, તો એ વિચારમાં લઈ જાય. એટલે આપણું મનને સ્થિર રહેવા દે નહીં. અગ્નિ કોઈ દી સ્થિર હોય નહીં, એને કહેવાય વિક્ષેપ. આ ધ્યાન રાખવાનું. આ જગ્યાએ મને હું નડે છે એ ખબર પડે ને એટલે પરમ ગુરુને એ પ્રાર્થના કરીને એટલે શાંત થવા મળે, નકર શાંતિ ન થાય. અને ત્રીજું છે એ આવરણ. આવરણ છે એ આકાશ તત્વનું છે. આકાશ તત્વમાં બધા આવરણો બનેલા છે. આપણી આ દિવાલ બની છે એ જે છે એ આકાશ તત્વ છે, દિવાલ. એટલે એટલાની અંદર આપણે રહી શકીએ. તો કે એ આવરણ છે. હવે આવરણ છે એ કેવું હોય? એટલું પતલું હોય, આ કાચની હોપટ આપણે દેખાય છે, એટલું પતલું આવરણ છે આકાશ તત્વનું, એટલે એને કાચ કહેવામાં આવ્યો. આકાશનો ગુણધર્મ એની અંદર છે એટલે કાચ કીધો. આકાશ, આ કાચ. એટલે એ જે છે એની અંદરથી આપણે જોઈએ, પણ આવરણ તો ખરું ને, હવાને અંદર ના આવવા દે. એમ આપણે ઓઝોનનું આવરણ થઈ જાય. એ આકાશ તત્વની અંદર જ્યારે વાયુ કોઈ પણ વસ્તુ આવરણ છે એ રીતે કામ કરે, એટલે આપણી દ્રષ્ટિ આ ગતમાંથી અવિગતમાં જવા જ ન દે. આ ગતિ છે એ ઉપર પ્રણવથી ઉપર આપણે જવા ન દે. શ્વાસની એક તર થઈ જાય, એને કહેવાય શ્વાસાતર. દૂધમાં તર થાય ને એ દૂધને ઢાંકી દે, પાણીમાં તર થાય ને એ લીલ થાય, એ પાણીને ઢાંકી દે. એવી રીતે શ્વાસની અંદર એક તર થાય. જ્યારે તમે ધ્યાન કરો ને એટલે શ્વાસાતર એને કહેવાય. શાસ્ત્ર, એના ઉપરથી આ લોકો અભ્રસ્ત કર્યું કે આ 6 શાસ્ત્ર લખ્યા છે કે શ્વાસાતર, શ્વાસની તર. વાદમ એટલે વેદ, 4 વેદમાંથી 6 શાસ્ત્ર થયા. એટલે શ્વાસ, વાદમ એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય એ વાદમ, એમાંથી 4 વેદ થયા, અને એની તરમાંથી છે એ 6 શાસ્ત્ર થયા. એટલે શ્વાસાતર. આ જે છે એમાંથી આપણે તરવા ન દે, પાણીમાંથી બહાર નીકળવા ન દે. શ્વાસ રૂપી પાણી છે એની અંદરથી આપણે બહાર ન જવા દે, એનું આવરણ થઈ જાય, એને શ્વાસાતર કહેવાય. શ્વાસની તર એ આપણે રોકી રાખે એવું ત્રીજું છે એ આવરણ. એટલે કીધું મળ, વિક્ષેપ અને આવરણ. એટલે અંધાધૂન કરી નાખે, આંધળા કરી નાખે. આવરણ થઈ જાય એટલે આપણે બેઠા બેઠા તરત પડી જાય, ઢળી જાય, ધક કરીને આમ થઈ જાય. એ ત્રીજા પ્રકારનું આવરણ છે. બેઠા છીએ, આપણે ખબર છે જાગ્રત રહેવાનું છે આપણે, પણ થોડી વાર થાય ને ત્યાં બધા વિચારો શાંત થઈને તરત આમ પડી ગયા હોય, કાં બાજુવાળા ઉપર પડ્યા હોય, કા બાજુ પડ્યા હોય. લક્ષ ભજનની અંદર આ જે છે એનું કારણ આવરણ છે. આ વાત સમજો, કેના કારણે શું થાય છે તમને ખબર હોય તો તમે એને બાદ કરો ને. તમને કીધું કે ભાઈ આ મચ્છરથી તમને ડેન્ગ્યુ નામનો રોગ થાય છે, તો તમે મચ્છરને દૂર કરવા માટેની કોશિશ કરો ને, નકર તમે કોશિશ ન કરો
તો એ કે આ રીતે કરીને આપને નડનારા આ ધ્યાનની અંદર લક્ષ ભજનમાં નડનારા કેટલા તત્વ છે. પરમ ગુરુએ એવી એક જગ્યાએ કીધું કુંભ વ્યવસ્થા અને ગલિત વ્યવસ્થા આ બંને પણ ત્યાં નડે છે કે અચત ગણ અને અજ્ઞાન કાળ ઈ પણ ત્યાં નડે છે. અજ્ઞાન કાળ એટલે મારા સ્વરૂપનું મને જ્ઞાન ન હોવું એ અજ્ઞાન કાળ છે કે મારે તો અંશે થવાનું છે આ ભજનમાં. આ બધાની અંદર અશ્મિમાં રોકાવાનું જ નથી. આ દેહોસ્મી લાગ્યો તો દેહ હું નથી, જીવોસ્મી લાગ્યો કે મારી અંદર આ સંસ્કાર છે અનેક પ્રકારના, હું હારો છું ખરાબ છું, એ બધો જીવને લાગ્યો એ હું નથી. શિવોસ્મી કે મારે બધાનું કલ્યાણ કરવું છે તો એ મારી જવાબદારી નથી, એમ કરીને એને મૂક્યું. આત્મોસ્મી હું આત્મા છું, હું પ્રાણ સ્વરૂપ છું, એને છોડી એને આગળ ગયા. પછી જ્ઞાન કે આટલું બધું તો મને જ્ઞાન થઈ ગયું પણ એને તારે મૂકી દેવાનું છે, એનું વિસર્જન કરવાનું છે. અને બ્રહ્મમાં ગયા તો બ્રહ્મની અંદર રેળાઈ નહીં જવાનું. હવે બ્રહ્મમાં રેળાઈ ન જતા બ્રહ્મ છે એ આખો પ્રકાશ છે અને એમાં રેળાઈ જાય ત્યારે કોઈ કામ ન થાય. સૂર્યનો પ્રકાશ અહીંયા પડતો હોય અને આવો એક કાગળ છે, આ કાગળ આખો દિવસ છે એ સૂર્યના પ્રકાશની અંદર અહીંયા આ સૂર્ય છે એનો પ્રકાશ આ કાગળ ઉપર આવે છે આમ લીટા થઈને. હવે એ કાગળ ઉપર જે પ્રકાશ આવે તો એ 6 મહિના પડ્યો રહે ને તો પીળો પડી જાય પણ સળગે નહીં. એટલે એને શું કરવું પડે? પ્રકાશને એક બિલોરી કાચ લેવો પડે. આવો આ બિલોરી કાચ લીધો, એની અંદર જે આખામાં પ્રકાશ આવ્યો એનો અહીંયા આ પ્રકાશ જે છે એ ત્યાંથી છે આમ કેન્દ્રિત થઈ જાય બિલોરી કાચથી અને આ અણી ઉપર જયારે આવે ત્યારે અહીંયા તમે કાગળ મૂકેલો એટલે થોડી વારની અંદર હળગે. કેમ કે બધો જ પ્રકાશ આ આખામાં હતો એને તમે કેન્દ્રિત કર્યો. એમ બધી ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયોની અંદર જે આપણી વૃત્તિ ગઈ છે એ વૃત્તિને પાછી વાળીને આપણે જેમાં નાખી ત્યાં સળગે અને એ જે સળગે છે એ આપણો પ્રકાશ થાય, અંશનો પ્રકાશ. આ આખું શરીર છે એ રૂપી કાગળ છે. આ કાગળ ઉપર સૂર્યનો પ્રકાશ એટલે કયા સૂર્ય? તો કે કૈવલ કરતા એની જાણ રૂપી પ્રકાશ આવી રહ્યો છે. પણ આપણી જાણ 10 ઇન્દ્રિયોમાં વેચાઈ જાય છે. જો આ બધો આમને વેચાઈ ગયેલો હોત આ બધો પ્રકાશ તો આ કાગળ હળગ્યો ન હોત. પણ જયારે એને કેન્દ્રિત કરવામાં આવ્યો બિલોરી કાચથી, બિલોરી કાચ કોણ છે? પરમ ગુરુ. બિલોરી કાચ કોણ છે? પરમ ગુરુ. પરમ ગુરુ જયારે આપને કેન્દ્રિત કરે, એની ઉપાસના કરી ત્યારે કેન્દ્રિત થાય ત્યારે આપણું સ્વરૂપ આપને ખબર પડે. સૂર્ય કોણ છે? કેવલ કરતા. પરમ આદિત્ય કીધું, 14મું અંગ છે શક્ર ચિંતામણીની અંદર કીધું. એની અંદર આપને કહેવામાં આવ્યું છે કે આપને પોતે જે સૂર્ય છે, 2 સૂર્યનું ઉદાહરણ આપ્યું કે એક તો આખા જગતને પ્રકાશિત કરે છે કે અને એક આખા જગતને ચેતન કરે છે, હાલતા ચાલતા કરે છે કે એવો જે પ્રકાશ છે એ કેવલ કરતાનો છે. હાલતા ચાલતા કેનાથી થયા છે? કે અંશથી. તો આ અંશનું ભજન કરવું હોય તો પરમ ગુરુને પણ સમજવા પડે, આપણા સ્વરૂપને સમજવું પડે અને ધ્યાન કરતી વખતે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે. સમય પૂરો થઈ ગયો છે, હવે આપણે એથે ઉપાસના માટે જવાનું છે. આગળ આ વિષય પાછો કાલ હું લઈશ અને પરમ દિવસે આપણે આનું ધ્યાન હોતી કરશું કે કઈ રીતે લક્ષ ભજન શરૂ કરવું, એની થોડીક ટેકનિક પણ બતાવીશું અને એને આપણે ચાલુ પણ કરશું. એટલે આ રીતે આને જોઈ લીજો. આ ગ્રંથની બારી મેં કોઈ વાત નથી કરી અને કલ્પના કોઈ નથી કરી, મેં અનુભવ્યું છે એ જ તમને કહું છું. આ બધો અનુભવ મેં કર્યો છે એટલે કહું છું. આ યાદ રાખજો. એટલે અહીંયા પૂરું કરીએ છીએ. આપણો સમય થઈ ગયો, 45 મિનિટ કરતા વધારે સમય થઈ ગયો. આરતી શરૂ થઈ ગઈ છે એટલે ઉપાસનામાં આપણે જવાનું છે. પછી ચા નાસ્તો છે, 9 વાગે પાછું અહીંયા આવવાનું છે. 9 વાગે આપણું વિધિવત ઉદ્ઘાટન થશે અને ઉદ્ઘાટન થયા પછી આપણે છે એ આપણા જે સત્રો છે એ બધા ચાલુ થશે. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.